નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। અંબાલાલ પટેલની આગાહી, આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ। આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, નદીમાં આવશે પૂર। જી હા મિત્રો, છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 72 કલાકમાં ગુજરાત માટે ભારે હોવાનું જણાવવામાં આવ્યું છે। એટલે કે આગામી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ આવતીકાલથી 26 ઓગસ્ટથી રાજસ્થાનથી સરહદને અડીને આવેલા ગુજરાતના જિલ્લા તેમજ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। આ જિલ્લામાં કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે। આ સિવાય અમરેલી, જૂનાગઢ, વેરાવળ, જામનગર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। જી હા મિત્રો, આ ઉપરાંત આગામી 28 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેનું વહન મધ્યપ્રદેશથી ગુજરાત સહિત રહી શકે છે। જે બાદ 6 સપ્ટેમ્બરે આસપાસ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનશે, જેનું વહન પણ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે। અરવલ્લીના મેઘરાજમાં 2 કલાકમાં 3.25 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે। આજે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધ્યો છે, જે પૈકી સૌથી વધુ વરસાદ 3 ઇંચ અરવલ્લી જિલ્લામાં મેઘરાજે નોંધ્યો છે। જી હા મિત્રો, આ સિવાય બનાસકાંઠામાં અમીરગઢ 50 મીમી વરસાદ અને અરવલ્લી મોડાસામાં 29 મીમી, સાબરકાંઠામાં અને હિંમતનગરમાં 75 મીમી વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।